जैश ए मोहम्मद साथे जुड़ाएली। विचार करो, जैश ए मोहम्मद, काश अल्लाह मैं भी मर गया होता। मौलाना मसूद अजहરના શબ્દો જૈશનો સરગના જ્યારે ઓપરેશન સિંદૂર ભારતે કર્યું હતું અને મૌલાનાનો આખો પરિવાર સાફ કરી નાખ્યો હતો, એ આતંકી પરિવારનો ખુરદો બોલાવી દીધો હતો અને એ જ મૌલાના મસૂદની એની એક સરગના એમની મહિલા વિંગ કમાન્ડર ભારતમાં હોવી, એની પાસેથી આટલું બધું એક્સપ્લોઝિવ પકડાવવું એના જ એક સાગરીત પાસેથી, એટલે કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા પણ એ થઈ ન શક્યું અને એ પછી જે બ્લાસ્ટ થયો એને પણ ખુંવારી તો વેરી છે અને એનો બદલો પણ ભારત છોડશે નહીં, કારણ કે જ્યારે જ્યારે ભારત પર આંખ ઉપાડીને જોયું છે ત્યારે એના હાલ બેહાલ થયા છે અને આનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયું છે। તો હવે શું, એ પુરાવા એકત્ર કરવા પડશે, એ પુરાવા એકત્ર કર્યા પછી એ કન્ફર્મ કરવું પડશે કે આમાં કોનો કોનો હાથ હતો, આના માટે દોષી કોણ છે અને એને સજા આપવી પડશે। પણ એ દોષી નક્કી કરવા માટે અત્યારે શું કાર્યવાહી ભારત સરકાર કે પછી અલગ અલગ તપાસ એજન્સીઓ કરી રહી છે, સુભાષ પાસેથી જાણીએ। જીનુપુર, દેશની રાજધાની દિલ્હીના દિલ ઉપર જે ડામ દેવામાં આવ્યો છે એની અસર જે છે આખા ભારત વર્ષને થઈ છે અને ગૃહ મંત્રાલયે આ કેસની ગંભીરતાને લઈને અને આતંકવાદી પ્રવૃત્તિનો આમાં હાથ હોઈ શકે છે શંકાના આધારે હવે આ કેસની તપાસ, આ સમગ્ર ઘટનાની તપાસ જે છે એ એનઆઈએને સોંપી છે। અને નુપુર, મને એવું લાગે છે કે આ વખતે જે છે એ એજન્સીઓને કદાચ વધારે મહેનત કરવી પડી શકે એમ છે, કારણ કે સામાન્ય રીતે કેવું હોય છે કે આ બધી જે ઘટનાઓ થતી હોય છે ને એમાં જે લોકો સામેલ થતા હોય છે એ સામાન્ય રીતે ગરીબ વર્ગના કે પછી એવા લોકો સામેલ થતા હોય છે કે જે અશિક્ષિત હોય છે। પણ પહેલી વાર એવું થયું છે નુપુર કે આખી એક ડોક્ટર ટોળકી આમાં સામેલ છે અને ડોક્ટર ટોળકીના કારણે આજે દેશની રાજધાની દિલ્હીમાં આજે આતંક થયો છે, આજે રાજધાની આજે ધ્રુજી ગઈ છે। અને ચોંકાવનારી બાબત એ છે નુપુર કે જ્યારે ખબર પડે છે કે આ આતંકવાદી ઘટના જે થઈ છે દેશની રાજધાની દિલ્હીમાં, એના જે મૂળિયા જે છે એ દેશના અલગ અલગ રાજ્યો સુધી ફેલાયેલા છે। ફરીદાબાદમાંથી આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકોનો જથ્થો મળો અને એના પછી જ્યારે ખબર પડે છે કે એક ડૉક્ટર ઉમર નામનો વ્યક્તિ જે છે એ આ પ્રકારની ઘટનામાં સામેલ છે, સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ગાડીમાં બેઠેલો એક વ્યક્તિ અને સડનલી મોટો વિસ્ફોટ થાય છે, પ્રચંડ વિસ્ફોટ થાય છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે। હાલ એ બાબતની તપાસ કરવા માટે એનઆઈએની સાથે સાથે એનએસજી અને ફોરેન્સિક વિભાગ અને દેશની તમામ જે એજન્સી ટીમો જે છે એ હાલ ઘટના સ્થળે હાજર છે અને ચેક કરી રહી છે કે આ ઘટના પાછળ કોનો હાથ હોઈ શકે છે। અને જેમ પ્રધાનમંત્રી મોદીજીએ કહ્યું એ પ્રમાણે કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને દરેક